નમસ્કાર દર્શકો, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી સતત ચાલુ રહે છે. પરંતુ મહીસાગર પોલીસે આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરીને ફરી એકવાર પોતાની સજાગતાનો પરિચય આપ્યો છે. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે ગોધરા મોડાસા હાઇવે પર વરણિયા ચોકડી પાસે સઘન વોચ ગોઠવવામાં આવી હતી. ગોધરા તરફથી લુણાવાડા તરફ આવી રહેલા ટાટા કંપનીના એક શંકાસ્પદ ટ્રેલરને રોકવામાં આવ્યું હતું. પોલીસે તુરંત જ ટ્રેલરમાં સવાર 3 ઇસમોને ઝડપી પાડ્યા. ટ્રેલરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી. અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓનો જથ્થો મળી આવ્યો. વધુ તપાસ માટે આ ટ્રેલરને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું, જ્યાં ગણતરી કરતા જાણવા મળ્યું કે આ ટ્રેલરમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 19,496 નાની મોટી કાચની બોટલો મળી આવી હતી. આ ઝડપાયેલા દારૂની બજાર કિંમત અંદાજે 69,67,513 રૂપિયા આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 1,04,85,713 રૂપિયા થાય છે. 1 કરોડથી પણ વધુ છે. મહીસાગર LCBની આ સફળ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.